જેને અમને ધમકી આપે અહીંયા ખેતરમાં આવે કે આપણા છોકરાને તો એવી ધમકી આપેલી કે તમને જાનથી મારી લાખો ને હાંભેવાળા જોઈ રહ્યા છો એ કેલિયા ગામની જંગલની જમીન છે। આમાં કિશોરભાઈ બુટલેગરે અમારા જમીનમાં 137 સર્વે નંબરમાં માટી અહીંથી નાખીને પોતાના ખર્ચે ઘર સુધી રસ્તો લઈ જવા માટે ખાનગી બનાવ્યો છે, સરકારની કોઈ પણ પરવાનગી વગર। એટલે તમારો જે રોડ બનાવ્યો છે તમારી જમીનમાં પ્રાઇવેટ રોડ બનાવ્યો છે એની મંટોળી આવી જગ્યાએથી જ ખોદીને લઈ જવા છે ને આ જગ્યા કઈ છે? આ જગ્યા એ જ છે, આ જંગલની જમીન છે। જંગલની જમીન છે। તો ફોરેસ્ટવાળાએ કોઈ વાંધો નહીં ઉઠાવ્યો? અમે 2023માં કલેક્ટરમાં લેખિતમાં ફરિયાદ કરી, છતાં એ લોકોએ કંઈ પણ જવાબ આજ દિન સુધી આપ્યો નથી। આજ દિન સુધી આપ્યો નથી। નમસ્કાર, જોહાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું વાંસદા તાલુકાની। વાંસદા તાલુકામાં 2 દિવસ અગાઉ જ જીજે દેશી ન્યૂઝ દ્વારા એક ભૂમાફિયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા દ્વારા બહાદુરી બતાવી અને એ સમગ્ર ભૂમાફિયાઓનો પર્દાફાશ કરી અને એમને મીડિયા સમક્ષ ઉજાગર કર્યું હતું અને એમને સાચી માહિતી આપી સરકારને પણ મદદ કરી હતી। પણ મદદગારની કેવી દશા થાય એ તમે આમાં જાણો શું થઈ છે ઘટના। વાત કરીશું કેલિયા ગામની। કેલિયા ગામમાં જે મહિલા દ્વારા એક બાતમી અપાઈ હતી, મહિલા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ જગ્યાએ ભૂમાફિયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં માટીકરણ થાય છે। મહિલા દ્વારા વારે વારે કલેક્ટરશ્રીને, પ્રાંતશ્રીને, પોલીસ ડિપાર્ટમેન્ટને, વન વિભાગને અરજીઓ આપી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। છેવટે મહિલા દ્વારા મીડિયાને રજૂઆત કરવામાં આવી, મીડિયામાં પૂરો અહેવાલ આવ્યો અને અહેવાલથી ખલબલાટ મચી જવા પામી અને અધિકારીઓ ત્યાં જઈ અને માહિતી ભેગી કરી કે ન કરી એ સંપૂર્ણ માહિતી જીજે દેશી ન્યૂઝ પાસે નથી। પણ જે મહિલા ફરિયાદ કરી હતી, મહિલા દ્વારા સંપૂર્ણ વાતને ઉજાગર કરવામાં આવી હતી। એ મહિલાને આજે સવારે જે જગ્યા સ્પોટ ઉપર ભૂસ્ખલન થતું હતું, જે જગ્યા ઉપર માટી ખનન થતી હતી, એ માટી ખનન થતી હતી ત્યાં જ રોકી અને બોલાચાલી કરી અને એમને કપડાં સ્વેટર ઉતારી અને ઢોર માર મારવામાં આવ્યો। જ્યાં સુધી બેભાન ન થાય ત્યાં સુધી માર મારવામાં આવ્યો, એ પણ એક મહિલાને પુરુષ દ્વારા। ગામના નામચીન બુટલેગરના કહેવાતા મળતિયાઓ દ્વારા એમને ખૂબ માર મારવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે અમે જે ગામનું ક્રિકેટ બનાવીએ છીએ, ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવીએ છીએ, ગ્રાઉન્ડના કામમાં તમે અડચણ ઊભી કરો છો, એ રીતના વાક્યો બોલી એ મહિલાને ખૂબ માર મારવામાં આવી। માર તો મારવામાં આવ્યો જ, પણ ત્યારબાદ મળતિયાઓ દ્વારા પોલીસને 100 નંબર ઉપર ફોન કરી અને મહિલાને પોલીસને હવાલે કરી અને કહેવામાં આવ્યું કે આ અમારી કામમાં દખલગીરી કરે છે, અહીંયા ફોટો વિડીયોગ્રાફ લેવા માટે આવી છે અને મીડિયાને બતાવે છે અને મીડિયા સમક્ષ રજૂઆત કરે છે। પોલીસ પણ મહિલાનો પક્ષ ન ખેંચતા મળતિયાઓને પક્ષ આપી અને મહિલાને પોલીસ સ્ટેશને લઈ આવે છે। પોલીસ સ્ટેશને 2 થી 5 કલાક બેસાડી રાખવામાં આવે છે, જ્યારે પોલીસની ફરજ હોય છે કે એક મહિલાને પુરુષ દ્વારા માર મારવામાં આવ્યો હોય તો એના ઉપર નારી હનનતાની કલમ લગાવવાની હોય છે, એને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે, પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને પોલીસ દ્વારા ફક્ત ફરિયાદી મહિલાને જ ટોર્ચર કરી અને હેરાન કરવામાં આવી રહ્યા એવી પણ બાતમી મળી રહી છે। જે ભૂમાફિયાના મળતિયાઓ દ્વારા આ મહિલાને માર મારવામાં આવ્યો છે, એ માર મારનારની હિસ્ટ્રી જોઈએ તો ભૂતકાળમાં વાંસદા જ પોલીસના સ્ટાફમાંથી એક પોલીસ કર્મીને ઢોર માર મારવામાં આવ્યો હતો, છતાં પણ પોલીસ શું કામ આવા મળતિયાઓનો સાથ આપે છે એ સમજાતું નથી। જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે ઘટના શું હતી તો મહિલાએ કહ્યું કે હું અને મારા પપ્પા ગામમાંથી પસાર થતા હતા ત્યારે અમુક વ્યક્તિઓ આવી અને અમને ઊભા રાખી અને અમને કહે છે કે તમે મીડિયામાં શું કામ આપો છો, તમે અમારું કામ બગાડો છો માટી ખનનનું, આવા વાતો કરી મોબાઈલ ઝૂંટવી લઈ એમની સાથે ગાળાગાળી કરી। ત્યારબાદ ત્રીજા વ્યક્તિઓ આવે છે અને એમને સીધો માર મારવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, એમના ગળામાં એમને પહેરેલું સ્વેટર ખેંચી ટોપી પકડી સ્વેટર ખેંચી એમનું ગળું દબાવવામાં આવે છે અને માર તો ત્યાં સુધી મારવામાં આવે છે જ્યાં સુધી એ બેભાન ન થઈ જાય ત્યાં સુધી માર મારવામાં આવે છે। પણ સંપૂર્ણ ઘટનામાં જોઈએ તો પોલીસ પણ મૂકબધિર બનીને બેસી રહી છે અને કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, વન વિભાગના અધિકારીશ્રી, પ્રાંત અધિકારીઓ
સંપૂર્ણ ડિપાર્ટમેન્ટ ગાંધીજીના 3 વાંદરા હોય ને એવી રીતે આંખ કાન મોં બંધ કરી અને બેઠા છે. છતાં પણ દીકરીને વ્યક્તિને ન્યાય આપવા માટે કોઈ પણ આગળ આવશે કે કેમ એ પણ સવાલ હવે ઉઠશે. કારણ કે જ્યારે જો કોઈક અવાજ ઉઠાવે છે ન્યાય માટે અને એને જ જો મારવામાં આવે છે તો એના જિંદગીની જિમ્મેદારી કોની? એના જિંદગીનો સવાલ છે, એની જિંદગીની સલામતી કોના શિરે? એ પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે વાંસદા તાલુકામાં.